નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કેન્દ્ર સરકારની યુનિફાઈડ પેન્શન સ્કીમનું ગેઝેટ જાહેર કરાયું છે. કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2024માં પેન્શનને લઈને એક મોટો નિર્ણય લીધો હતો. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસને મંજૂરી આપી હતી. હવે જૂની અને નવી સ્કીમની જગ્યાએ યુપીએસ શરૂ કરવામાં આવશે. આજે કેન્દ્ર સરકારે આ વિશે 15 પેજનું ગેઝેટ જાહેર કરી દીધું છે. બનાસકાંઠા જિલ્લાના લાખણીના ધાણા ગામે લકી ડ્રો મામલે આગથળા પોલીસે ફરિયાદી બની 6 આયોજકો સામે ગુનો નોંધ્યો છે. 2 દિવસ પહેલા લાખણીના ધાણા ગામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ અને લાઇબ્રેરી હેતુ આ ડ્રો યોજાયો હતો, જેમાં ₹499માં લોભામણી સ્કીમથી 151 ઇનામો આપવાની જાહેરાત કરાઈ હતી. હવે આ લકી ડ્રો કૌભાંડ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અલ્હાબાદ હાઈકોર્ટે લિવ ઇન રિલેશનશિપ પર ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી લિવ ઇન રિલેશનશિપનો સવાલ છે તેને કોઈ સામાજિક સ્વીકૃતિ નથી મળી. આજકાલ યુવાનો આવા સંબંધો તરફ આકર્ષાય છે, કારણ કે યુવાનો પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી તેમના જીવનસાથી પ્રત્યેની જવાબદારીઓમાંથી સરળતાથી છટકી શકે છે. તેથી આવા સંબંધો પ્રત્યે તેમનું આકર્ષણ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ આવા સંબંધોને સામાજિક સ્વીકૃતિ નથી મળી. ઇન્ડિયન એરફોર્સની એરોબિક ટીમ દ્વારા આજે શનિવારે જામનગરના એરફોર્સ સ્ટેશનથી અદ્ભુત એર શો યોજાયો હતો. એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ઇન્ડિયન એરફોર્સના 9 હોક વિમાનો દ્વારા આકાશમાં અદ્ભુત કરતબો કરવામાં આવ્યા હતા. એરોબેટિક ટીમના એર શોને જોવા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એર શોના આકાશી દ્રશ્યો જોતા લોકો અચંબિત થઈ ગયા હતા. પ્રજાસત્તાક દિવસ પહેલા ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદમાં દેશભક્તિ, એકતા અને સૌહાર્દનું દ્રશ્ય જોવા મળ્યું હતું. શુક્રવારની નમાઝ અદા કરીને બહાર નીકળેલા પૂજારીઓએ હાથમાં ત્રિરંગો લઈને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા અને દેશભક્તિનો સંદેશો આપ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વડોદરા ગ્રામ્યમાં આવતા ચાણોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં ₹25.83 લાખનો વિદેશી દારૂ ઝડપી પડાયો છે. તિલકવાડાથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરીને ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ્સ દ્વારા સફળ રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં એકની ધરપકડ કરાઈ છે, જ્યારે કે 3ને વોન્ટેડ જાહેર કરાયા છે. રણજી ટ્રોફીમાં જમ્મુ અને કાશ્મીરે મુંબઈને હરાવીને ઇતિહાસ રચ્યો છે. તેણે રોહિત અને રહાણે જેવા અનુભવી ખેલાડીઓથી ભરેલી ટીમને 5 વિકેટથી હરાવી દીધી છે. જમ્મુ કાશ્મીર માટે યુદ્ધવીર સિંહે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો છે. મુંબઈની પહેલી ઇનિંગમાં તેણે 31 રન આપીને 4 વિકેટ અને બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું છે તે મુજબ રાજ્યમાં આવનારા સમયમાં ઠંડી વધશે. 27 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન ગગડશે. ઉત્તર મધ્ય ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં ઠંડી વધશે. બીજી તરફ 30 જાન્યુઆરી સુધીમાં વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. માવઠું પણ પડી શકે છે. અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે, તેથી શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે. 5 ફેબ્રુઆરી સુધીમાં માવઠું થઈ શકે છે અને ફેબ્રુઆરીમાં જ ઉનાળાની પણ શરૂઆત થશે. આજે જમ્મુ અને શ્રીનગરને જોડતી દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ સવારે કટરાથી શ્રીનગર માટે રવાના થઈ હતી. દરમિયાન વિશ્વના સૌથી ઊંચા બ્રિજ ઉપર 160 કિલોમીટરની ઝડપે વંદે ભારત ટ્રેન દોડતી જોવા મળી હતી. તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ ટ્રેને કટરાથી શ્રીનગરનું 190 કિલોમીટરનું અંતર ફક્ત 3 કલાકમાં કાપ્યું હતું. રાજકોટ જિલ્લામાંથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા 2 બાંગ્લાદેશી શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 2 મહિનાથી બંને શખ્સો પડધરી તાલુકાના રંગપર ગામ પાસે ભાડાના મકાનમાં રહેતા હતા અને કારખાનામાં મજૂરી કરતા હતા. આ બંને શખ્સોને પોલીસે નજરકેદ કરીને સેન્ટ્રલ આઈબીને જાણ કરી વધુ તપાસ શરૂ કરી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે જો 2022માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધ ટાળી શકાયું હોત. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દા પર ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર છે. રશિયન રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે 2020માં ટ્રમ્પ પાસેથી વિજય ચોરી લેવામાં આવ્યો હતો. એક રશિયન ટીવી ચેનલ સાથે વાત કરતા પુતિને કહ્યું કે અમે યુક્રેનના મુદ્દા પર વાટાઘાટો માટે તૈયાર છીએ. મુંબઈથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ ફિલ્મ સિટી પાસે ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર જ્યાં શૂટિંગનો સામાન મૂકવામાં આવે છે તેવા મલાડ પૂર્વમાં ફિલ્મ સિટી પાસે આવેલા ગોડાઉનમાં આગ લાગી છે. ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીમાં એક ડેલી ટીવી સિરિયલના સેટ પર ભીષણ આગ લાગી હતી, જો કે કોઈ જ જાનહાનિ નથી થઈ. કેનેડાનો ઇમિગ્રેશન વિભાગ આગામી 3 વર્ષમાં 3,300 નોકરીઓમાં કાપ મૂકશે. સરકારી ખર્ચ ઘટાડવા લેવામાં આવેલા નિર્ણયને કારણે ઇમિગ્રેશન કેસમાં પેન્ડન્સી વધશે, જેથી ભારતીય અરજદારોએ પ્રોસેસિંગ માટે વધુ રાહ જોવી પડે એવી શક્યતા છે. એટલે કે કેનેડા જવા માંગતા લોકોના વિઝા સહિત અન્ય પ્રોસેસિંગમાં વિલંબ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉથી જ કેનેડા સરકારે પેન્ડિંગ અરજીની પ્રોસેસ પણ ધીમી કરી છે. આવતીકાલે દેશમાં પ્રજાસત્તાક દિવસ ઉજવાશે. પહેલા આજે વીરતા પુરસ્કારોનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં 942 સૈનિકોને આ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. મોટાભાગના શૌર્ય પુરસ્કારો નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત સૈનિકોને અપાયા છે. આમાં 95 સૈનિકોને શૌર્ય એવોર્ડ, 101ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ એવોર્ડ, 746ને પ્રશંસનીય સેવા માટે એવોર્ડ એનાયત કરાયા છે. શુક્રવારે રાત્રે મહાકુંભ મેળામાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કોલ ઇન્ટરસેપ્ટ અને સર્વેલન્સ દ્વારા સંદેશને ઇન્ટરસેપ્ટ કર્યા પછી સુરક્ષા એજન્સીએ સુલતાનપુર પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો છે. ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં પકડાયેલા આ યુવકનું નામ માનસી હોવાનું કહેવાય છે. તેની પાસેથી નકલી આઈડી મળ્યું છે. ઉપરાંત મહાકુંભ સંબંધિત દસ્તાવેજો, ફોટા અને વિડીયોઝ પણ મળી આવ્યા છે. દેશના મોટા દુશ્મન એટલે કે મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લવાશે. યુએસની સુપ્રીમ કોર્ટે ભારત યુએસ પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. તહવ્વુર રાણાની 2009માં એફબીઆઈએ ધરપકડ કરી હતી. નોંધવા જેવું છે કે 13 નવેમ્બર 2024માં રાણાએ પ્રત્યાર્પણના નિર્ણય સામે અપીલ કરી હતી, જેને 21મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. શપથ ગ્રહણ બાદ ટ્રમ્પ ધડાધડી બોલાવી રહ્યા છે. ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવા માટે હવે તેમણે મેક્સિકો સરહદ પર 1500 સૈનિકો તૈનાત કર્યા છે, જેમાં 500 મરીન અને 1000 સૈનિકો સામેલ છે. વ્હાઇટ હાઉસે એક્સ પર ફોટા અને વિડીયો શેર કરીને આ નિર્ણયને વચન પૂરું કરનારો ગણાવ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શપથ ગ્રહણ પછી ઇમરજન્સી જાહેર કરી સરહદ સુરક્ષા મિશન માટે આ પગલાં લીધા છે. થોડા સમય અગાઉ બોલિવૂડ કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને જાનથી મારવાની ધમકી મળી હતી. હવે રેમો ડિસોઝાની પત્ની લિઝેલ ડિસોઝાએ રેમોને ધમકી મળ્યાની વાતને પાયાવિહોણી ગણાવી છે. તેણે કહ્યું કે આ બધું ખોટું છે, એવું કંઈ જ નથી અને અમને પણ મીડિયા પાસેથી માહિતી મળી છે. કંપનીના આઈડી પર અન્ય કોઈ બાબતને લઈને સ્પામ મેલ મળ્યા હતા, જેની તપાસ સાયબર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મને ખબર નથી આને મારી નાખવાની ધમકી સાથે કેમ જોડવામાં આવ્યું છે. વાત કરીએ ગુજરાતમાં આજના તાપમાનની તો આજે અમદાવાદમાં 15.7 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5, ડીસામાં 14.1, વલ્લભ વિદ્યાનગરમાં 15.4 ડિગ્રી, વડોદરામાં 15.8, સુરતમાં 17, ભુજમાં 12.6, કંડલામાં 12.6 ડિગ્રી, અમરેલીમાં 15.2, ભાવનગરમાં 15.6, દ્વારકામાં 16.3 ડિગ્રી, ઓખામાં 19.8, પોરબંદરમાં 14.3, વેરાવળમાં 16.8 ડિગ્રી, રાજકોટમાં 11.2, સુરેન્દ્રનગરમાં 14, મહુવામાં 14.9 ડિગ્રી અને કેશોદમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોના અખાતનું નામ બદલીને અમેરિકાનો અખાત કરી દીધું છે. મેક્સિકોનો અખાત 400 વર્ષથી આ નામથી ઓળખાય છે. તેનું નામ મેક્સિકોના એક મૂળ અમેરિકન શહેર ઉપરથી પડ્યું છે. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબોમે ટ્રમ્પ વહીવટી તંત્રના નિર્ણયની મજાક ઉડાવી અને ઉત્તર અમેરિકાનું નામ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે ખંડને અમેરિકા મેક્સિકાના કહેવું જોઈએ.
આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ફેસબુક પેજ ઉપર પણ ફોલો કરી શકો છો.